ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આપણે વેદ ક્લાસ તરફથી ક્રેશ કોર્સની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. હાલો, અવાજ આવે છે? હાલો, હા આવે છે. આવે છે ને અવાજ? હા હા, તો ચાલો આપણે ક્રેશ કોર્સની શરૂઆત કરી. એમાં પહેલું જ સ્ટ્રક્ચર છે મોલ કોન્સેપ્ટ. તો મોલ કોન્સેપ્ટની શરૂઆત કરવા આપણે જાય એટલે પહેલી વસ્તુ કે આપણી પાસે મોલ કોન્સેપ્ટ માટે અમુક એક સ્ટેટ ઓફ મેટરની ચર્ચા કરીએ, બરોબર છે. એમાં અમુક છે ફિઝિકલ કેમેસ્ટ્રી છે, કેમિકલ પ્રોપર્ટીઝ છે, બરોબર છે. ફિઝિકલ હશે તો આપણે એમાં લખી દઈએ કે સોલિડ છે, લિક્વિડ છે કે ગેસિયસ સ્ટેટ છે, બરોબર છે. સોલિડ એટલે ડિફાઇન્ડ શેપ ઓફ વોલ્યુમ છે. તમને ખબર હોય કે એનો એક નિશ્ચિત આકાર છે કે એક નિશ્ચિત કદ છે. ડિફાઇન્ડ શેપ ઓફ લિક્વિડ છે, તો લિક્વિડ માટે પણ કોઈક નિશ્ચિત એનો આકાર હશે, પણ એને તમે ગમે પાત્રમાં ઢાળો એટલે એના જેવો આકાર ધારણ કરશે. અને ગેસિયસ ફોર્મ છે. પછી પ્યોર સબસ્ટન્સ આવશે અને મિક્સચર આવશે. એટલે કે તમારી પાસે કોઈ ચોખ્ખું તત્વ હોય, દાખલા તરીકે આપણે ગોલ્ડ લઈએ, સિલ્વર લઈએ, બરોબર છે, પ્લેટિનમ લઈએ, આ તમારા પાસે પ્યોર સબસ્ટન્સ છે. અને મિક્સર એટલે મિક્સરમાં પાછા બે મિક્સર હોય, એક હશે સમાંગ મિશ્રણ અને એક હશે વિષમાંગ મિશ્રણ. ક્લિયર? એટલે સમાંગ મિશ્રણ છે અને વિષમાંગ મિશ્રણ, એ તમારી પાસે બે વસ્તુ મિશ્રણ છે. સમાંગ મિશ્રણ કોને કહેવાય? કે જેમાં બધી જ કલા છે, બધી કલા કેવી હશે? સમાન હશે. અને વિષમાંગ મિશ્રણ એટલે કે જેમાં કલાઓ સમાન હોતી હોય. દાખલા તરીકે ઉદાહરણ આપું તો SO2 છે, SO2 ગેસિયસ ફોર્મમાં છે, એની પ્રક્રિયા ઓક્સિજન સાથે ગેસિયસ ફોર્મમાં તમે લોકો કરો એટલે શું થશે? ત્યાંથી તમને SO3 કન્વર્ટ થઈને આવે. પણ આ પ્રક્રિયા માટે તમે ઉદ્દીપક તરીકે શું વાપરો? સર, અમે વેનેડિયમ પેન્ટોક્સાઇડ વાપરી. જે વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે એ સોલિડ છે. ઓકે, એટલે વિષમાંગ મિશ્રણ આ કહેવાશે અને આ સમાંગ મિશ્રણ છે. પછી છે તમારી પાસે એલિમેન્ટ છે અને કમ્પાઉન્ડ છે. એલિમેન્ટ્સ માટે તમે લઈ શકો, મેં અહીંયા ઉદાહરણ આપ્યું કે ગોલ્ડ છે, પ્લેટિનમ છે, બરોબર, સિલ્વર છે, એ એલિમેન્ટ્સ છે. અને કમ્પાઉન્ડ દાખલા તરીકે H2O છે, NaCl છે, આ બધા શું છે તમારા માટે? કમ્પાઉન્ડ છે, બરોબર છે. એટલે કે સંયોજન સ્વરૂપ હોય, અહીંયા સંયોજન સ્વરૂપ હોય. ચાલો, એટલે હવે આપણે આની સામાન્ય માહિતી થઈ. હવે છે રાસાયણિક વર્ગીકરણ. તો રાસાયણિક વર્ગીકરણમાં આપણે ક્રેશ કોર્સ માટે તો અત્યારે આપણે હવે ખબર છે કે નીટની એક્ઝામ બહુ લેટ ગઈ છે, તો એના માટે આપણે એવું રાખીએ કે આપણે જેમ બને એમ સ્લો અને સારું એવું ભણીએ, બરોબર છે. એના માટે આપણે વધારે કોન્સેપ્ટ એના ઉપર ક્લિયર કરીશું, બરોબર છે. હવે દાખલા તરીકે રાસાયણિક વર્ગીકરણ હોય તો આપણી પાસે શુદ્ધ પદાર્થ છે, તત્વો છે અને સંયોજન છે. શુદ્ધ પદાર્થ માટે કે એનું સર સોડિયમ સ્વરૂપ છે તો તત્વ સ્વરૂપે શુદ્ધ છે, મેગ્નેશિયમ છે તો એ તત્વ સ્વરૂપે શુદ્ધ છે, અને કેલ્શિયમ છે તો એ પણ એના તત્વ સ્વરૂપે શુદ્ધ છે. હવે HCl છે, H2O, CO2 કે નાઇટ્રિક એસિડ, આ બધા જ છે એ શુદ્ધ પદાર્થ છે. ઓકે, ચાલો. હવે તમારી પાસે તત્વ છે. તત્વમાં તરીકે તમે લ્યો કે એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે. દાખલા તરીકે ઝીંક હોય તો ઝીંકમાં બધા એક જ પરમાણુ, કોપર લ્યો તો કોપરમાં બધા એક જ પરમાણુ. હવે અધાતુ લ્યો તમારી પાસે તો નાઇટ્રોજન છે. હવે નાઇટ્રોજન વચ્ચે આપણને ખબર છે ટ્રિપલ બોન્ડ હોય. ઓક્સિજન લ્યો તો સર ડબલ બોન્ડ, કારણ કે ઓક્સિજનની સંયોજકતા 2 હોય છે. Cl2 તો આમાં ભલે બે અણુ છે, સોરી અણુ એક છે પણ પરમાણુ ભલે બે રહ્યા, પણ આ બે પરમાણુ કેવા છે? સર, આ બે પરમાણુ છે સમાન છે. અત્યારે કેવા છે? સમાન. હવે સંયોજન તમે લો. સંયોજન તો તમને અહીંથી જોતા જ ખબર પડી જશે કે ભાઈ કઈ રીતનું એ સંયોજન તમને આપેલું છે. કે ભાઈ અલગ અલગ HCl તમે લઈ લો, કે H2O લઈ લો, કે H2SO4 તમે લઈ લો, બધા જ સંયોજન સ્વરૂપે નાઇટ્રિક એસિડ છે, એ બધા સંયોજન સ્વરૂપે તમને આપેલા હશે. ચલો, હવે આ પાયાના એકમો છે, બરોબર છે. હવે આ પાયાના એકમો માટેની પેલી શરત કે દાખલા તરીકે એનો ભૌતિક જથ્થો જો લંબાઈ છે તો એને સંજ્ઞામાં તમે L લખો, SI એકમ મીટર, બરોબર છે. પછી દળ છે તો એને તમે કિલોગ્રામમાં લખો, એને તમે કેજીમાં લખો. સમય છે, સર સમયને અમે સેકન્ડ, SI સંજ્ઞામાં સેકન્ડ કહેવાશે, સંજ્ઞા એની S હશે અને સાદી ભાષામાં એને T કહેવાશે, બરોબર છે. તમે હવે વિદ્યુત પ્રવાહ લ્યો. વિદ્યુત પ્રવાહ લ્યો તો તમે એને એમ્પિયર કહો, એમ્પિયર માટે E. એક કામ કરીએ, આપણે આને આ યાદ રાખવું એની કરતા આપણે એક ટ્રીક પ્રમાણે યાદ રાખીએ કે વિપ્ર પસંદ લતા. ઓકે, વિપ્ર છે એ પસંદ કરે છે લતાને, તો એ પ્રમાણે યાદ રાખીએ તો V એટલે થશે વિદ્યુત પ્રવાહ. ઓકે, તો વિદ્યુત પ્રવાહ યાદ રાખો. પછી હવે તમારી પાસે પ્ર છે. પ્ર એટલે પ્રદીપ્ત તીવ્રતા, જેને તમે લ્યુમિનસ તીવ્રતા પણ કહી દેશો, જેને તમે SI એકમમાં કેન્ડેલા કહો છો.
ઓકે, પછી હવે છે તમારી પાસે પ. પ એટલે શું થશે? પદાર્થનું તમારી પાસે દળ અથવા દ્રવ્યનો જથ્થો. પછી છે તમારી પાસે સર સમય છે, તો સમય માટે આપણે ટી સેકન્ડ, બરોબર છે, આ લઈએ. દળ, દળ એટલે એમ, એમ લઈએ એસઆઈ એકમમાં સર કિલોગ્રામ, સંજ્ઞા પણ કેજી. લંબાઈ અને તાપમાન, તો તમારે એક ટ્રીક જ યાદ રાખવી પડે કે વિપ્ર પસંદ લતા, બરોબર છે, વિપ્ર લાઈક ઇટ લતા, બરોબર છે. એટલે આ પ્રમાણે જો તમે ટ્રીક યાદ રાખશો તો તમને આ પાયાના એકમો છે એકદમ પરફેક્ટલી આવડી જશે, બરોબર છે. ચાલો હવે આપણી પાસે આપણે હવે નવા જે એકમો છે એના તરફ આપણે વળીએ. જો એના જે પેલા એકમો છે એના વિશે ખાસ તો માહિતી જોઈએ. ચાલો હવે તમારી પાસે આ માહિતી છે, બરોબર છે. આ એકમો બધા સર આપણને ખબર છે કે આ એકમો આપણને ક્યાં ક્યાં હેરાન કરે છે. બધી જગ્યાએ એના દાખલા હોય કે એમસીક્યુ હોય, બધી જગ્યાએ આ બધાનો ઉપયોગ તમે જોઈ શકો છો. ઓકે, તો ચાલો આપણે અહીંયા એક પોઈન્ટ આપી દઈએ કે અડધું આને કાપી દઈએ કે અહીંથી બે ભાગ પડે છે. દાખલા તરીકે ડેસી હશે તો ડેસીમીટર માટે 10⁻1, સેન્ટીમીટર છે તો એના માટે પ્રતિક્ષી લખાય પણ 10⁻2. તમે 1 સેન્ટીમીટર એટલે 10⁻2 મીટર છે એમ કહી શકો. તો આ બધી વસ્તુ છે ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પિકો, ફેમ્ટો અને એટો. તો આના માટે એક ટ્રીક યાદ રાખીએ. ડેસી મીમાને, ધ્યાન આપજો, ડેસી મીમાને પી ફેમ્ટો એટો. ઓકે, ડેસી મીમાને પી ફેમ્ટો એટો. એટલે ડેસી મીમાને ચાલુ કરીએ એટલે પેલા ડેસી માટે 10⁻1. જો ધ્યાન આપજો, 10⁻1, 10⁻2 અને 10⁻3 સુધી મીમા સુધી ચાલો વાંધો નહીં. પછી તમારે 3 નો ઠેકડો મારો એટલે 10⁻3 થી ડાયરેક્ટ 10⁻6, ત્યાંથી ડાયરેક્ટ 10⁻9, ત્યાંથી 10⁻12, ત્યાંથી 10⁻9 માંથી આપણે 3 નો ઠેકડો મારીએ 12 તો 15 અને ડાયરેક્ટ 10⁻18. એટલે આ રીતના તમે જોઈ શકો છો, બરોબર છે. તમે જો લખવું હોય તો ત્યાં લખી પણ શકો કે ડેસી મીમાને પી ફેમ્ટો એટો 10⁻1 થી 2, 3, 6, 9, 12, 15 અને 18 સુધી આવશે. ચાલો હવે પ્લસમાં ઘાત છે એટલે એનો મિનિંગ કે ડેકા મીટર્સ છે, એને તમે મીટરમાં ફેરવો એટલે 10⁻1. તો એના માટે પણ લખી લઈએ. શું લખી લઈએ સર? તો ડેકા અથવા ડેહી, યાદ રાખજો, ડેહી કી મેગી, ડેહી કી મેગી, મેગી જમવાની નહીં, આપણે આમાં લેશું એટલે કે ડેહી કી મેગી ટેરા પેટા, ધ્યાન આપજો અહીંયા લખેલું છે પેટા, ટેરા પેટા એક્ઝા. ઓકે, તો શું થશે? ડેહી કી મેગી ટેરા પેટા એક્ઝા. 10 અહીંયા કેમ તમે જ્યાં જ્યાં માઇનસ લખેલું છે ખાલી ફરક એટલો રહેશે કે અહીંયા તમારે હવે પ્લસ લખવાનું. 10⁻1 છે, 10⁻2 છે, 10⁻3 છે, 10 પછી આપણે 3 નો ડાયરેક્ટ 3 સુધી વાંધો ન, 3 થી પછી 3 નો ઠેકડો મારતો જાવ એટલે 10⁻9, 10⁻12 તમે લઈ લો, બરોબર છે, 10⁻15 લઈ લો, 10⁻18, એવી રીતના કન્ટિન્યુ તમે જે આ રીતના છે ઉપરથી નીચે તરફ જતા કન્ટિન્યુ છે. અહીંયા કેમ ઉપરથી નીચે તરફ જાઓ એટલે કન્ટિન્યુઅસલી આવે છે. એ રીતના તમારે ગોઠવવાનું રહેશે. અને ખાસ કરીને આના જે દાખલા છે અને જે ખાસ કરીને ઘાત હોય એ ઘાતમાં ચેન્જીસ કરવામાં ખાસ તમારે ધ્યાન રાખવું પડશે. ઓકે, તો આ આઈ થિંક તમે એવું લાગે તો અહીંયા જે છે એને તમે નોટ ડાઉન કરી શકો છો, બરોબર છે. ચાલો પછી આપણે હવે જે અલગ અલગ વૈજ્ઞાનિકોના નિયમો હતા, ખાસ કરીને યાદ રાખજો, અલગ અલગ જે વૈજ્ઞાનિકોના નિયમો હતા એના વિશે આપણે જોશું. ચાલો એમાં પહેલા જ છે દળ સંચયનો નિયમ. ચાલો, દળ સંચયનો નિયમ એટલે શું થશે કે આ નિયમ તમને ખાસ કરીને કોણે સર લેવાઇઝરે દળ સંચયનો નિયમ શું હતો ખબર છે? કોઈ પણ તમે પ્રક્રિયા લ્યો એટલે એના જે લેવાઇઝરે આપેલો અને સાથે સાથે લેન્ડ લોટે પણ આ માહિતી આપેલી કે તમે કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા કરો છો, ઓકે, કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા કરો છો એનું દળનું ધ્યાન આપજો, સર્જન કે વિનાશ થઈ શક્ય નથી. એટલે આપણને ખબર છે કોઈ પણ વસ્તુ છે એનું તમે સર્જન કે તમે એનો વિનાશ છે, વિનાશ છે એ કરી શકશો નહીં. એ સર શું થાય? તો સર્જન કે વિનાશ ન થાય એનો મિનિંગ કે એક અવસ્થામાંથી, ધ્યાન આપજો, એક અવસ્થામાંથી એ બીજી અવસ્થામાં જશે.
હવે એન્ટોની લેવાઇઝર છે, ખરેખર જો એન્ટોની લેવાઇઝર છે એને શું કીધેલું દર સંરક્ષણ કે જે તમારી પાસે કોઈ પણ પ્રક્રિયા તમે કરો, દાખલા તરીકે મારી પાસે N2 છે, એની H2 સાથે પ્રક્રિયા કરાવો, ઇટ્સ ગીવ 2NH3, બરોબર છે. આ પ્રક્રિયા કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંથી તમને ડાયરેક્ટ જ આન્સર ખબર પડી જવી જોઈએ, સર આ તો હેબર વિધિ છે. હેબર વિધિની મદદથી એમોનિયાની બનાવટ. આ હેબર વિધિ હોય ત્યારે શું હોય સર? 212 દબાણ હોય. પછી શું હોય સર? Fe ઉદ્દીપક હોય કે નહીં? તો આ હેબર વિધિને યાદ કેમ રાખવી? તો હેબર વિધિને યાદ આમ રાખવાની, જો પેલા ના પાડે પછી હા પાડે, ઓકે, એટલે નાઇટ્રોજન હાઇડ્રોજન, પેલા ના પાડે પછી હા પાડે, આવું 212 વાર કરે. કોણ કરે? તો કે સર એ એમોનિયો કરે. અહીં લખી નાખો એમોનિયા. તો સિમ્પલ રિએક્શન થઈ. કઈ? હેબર વિધિ. સર પેલા ના પાડે પછી હા પાડે, આવું 212 વાર કરે. કોણ કરે? એમોનિયો કરે. હવે હેબર વિધિ છે તમારે, બરોબર છે. હવે આપણે અહીંયા આગળ વધીએ, એમાં આપણે અહીંયા જરીક આને સાફ સૂફ કરી લઈએ, સફાઈ. ચાલો 3. હવે N2H2 ઇટ્સ ગીવ 2NH3. હવે N2 નું દળ કેટલું હશે સર? 28 ગ્રામ, કારણ કે 14 28. હવે આનું કેટલું હશે? 6 ગ્રામ. ઓકે, એટલે આ કુલ સરવાળો થશે 34 ગ્રામ. હવે એમોનિયાનું વજન કેટલું હોય સર? 14 નાઇટ્રોજનના, 3 હાઇડ્રોજનના, 17, કુલ 2 વડે ગુણ્યા છે એટલે સર આ 17 દૂન 34. તો તમને એક વસ્તુ ખબર પડી કે તમે 28 ગ્રામ N2 અને 6 ગ્રામ H2 નું મિશ્રણ કરો તો તમને 34 ગ્રામ એમોનિયા પ્રાપ્ત થાય. 34 ગ્રામ ઓફ એમોનિયા પ્રોડક્ટ તરીકે તમને મળે. હવે આ પ્રોડક્ટ તરીકે મળતી 34 ગ્રામ એમોનિયા છે એ કેટલા મોલ છે? ખરેખર 1 મોલ એટલે શું થાય સર? 17 ગ્રામ થાય. ઓકે, 1 મોલ એટલે 17 ગ્રામ. તો તમને અહીંયા 17 ગ્રામ ને બદલે 2 મોલ, ધેટ મીન્સ 34 ગ્રામ. તો તમે સામે N2 ને H2 કેટલો લીધો હતો? એ ઓછો લીધો હતો? ના સર, એ પણ 34 ગ્રામ. એટલે ફક્ત અહીંયા N2 અને H2 ની અવસ્થા બદલાણી, એના આણ્વીય દળ સર, આણ્વીય દળ તો એમ ને એમ જ છે, સમાન જ છે, બરોબર છે. આણ્વીય દળમાં કોઈ ચેન્જીસ નથી થતો, સેમ પોઝિશન. તો જે દળ સંચયનો નિયમ શું કહે છે કે પ્રક્રિયાનો જે કુલ જથ્થો છે એ જ નિપજનો કુલ જથ્થો બને. ધ્યાન આપજો, પ્રક્રિયાનો કુલ જથ્થો છે એ જ એના નિપજનો કુલ જથ્થો બને. હવે દાખલા તરીકે પ્રક્રિયાનો કુલ જથ્થો ઇઝ ઇક્વલ ટુ નિપજનો કુલ જથ્થો પ્લસ પ્રક્રિયા ન પામેલા પ્રક્રિયકનો જથ્થો. હવે H2 પ્લસ Cl2 ઇટ્સ ગીવ HCl. હવે આ બેનું વજન 73 ગ્રામ છે. તો અહીંયા HCl લ્યો સર, તો HCl નો 73 ગ્રામ છે. ધેટ મીન્સ આ પ્રક્રિયા દળ સંચય, ધ્યાન આપજો, અથવા દળ સંરક્ષણ, દળ સંચય, તમે કોઈ પણ નામ આપી શકો, બરોબર છે. દળ સંરક્ષણની પ્રક્રિયા તમે એને કહી. એક ખાસ મહત્વની નોંધ કે આ પ્રક્રિયા કોઈ કેન્દ્રીય પ્રક્રિયા ઉપર લાગતી નથી. દાખલા તરીકે યુરેનિયમ છે, યુરેનિયમ અથવા UF6 છે, યુરેનિયમનો હેક્ઝાફ્લોરાઇડ છે, તો આનું જ્યારે કેન્દ્રીય વિઘટન થાય એટલે એના 92 યુરેનિયમ 92 છે એનું વિખંડન થાય ને F6 તમને આવું સંયોજન મળે. તો આ પ્રક્રિયા ઉપર આ નિયમ દર સંરક્ષણનો લાગુ પાડી શકતા નથી. ઓકે, તો દર સંરક્ષણમાં આઈ હોપ તમને આઈડિયા આવી ગયો છે કે દર સંરક્ષણ ખરેખર કેવા શું માંગે છે. ચાલો, દર સંરક્ષણ હવે પૂરું થશે. દર સંરક્ષણ આપણે તો એના પછીનો જે નિયમ છે, એના પછીનો નિયમની આપણે ચર્ચા કરીએ. ચાલો, એના પછી આપણી પાસે છે નિશ્ચિત પ્રમાણનો નિયમ, બરોબર છે. નિશ્ચિત પ્રમાણનો નિયમ આપણે લઈ લઈએ કે નિશ્ચિત પ્રમાણનો નિયમ આપણને શું કહેવા માંગે છે. ચાલો, નિશ્ચિત પ્રમાણનો નિયમ આપણે અહીંયા, ચાલો, નિશ્ચિત પ્રમાણ અને આપણે એક સાથે બે નિયમો લઈ લઈએ એટલે આપણે પછી વારંવાર, ચાલો, નિશ્ચિત પ્રમાણ અને સાથે સાથે ગુણક પ્રમાણ નિયમ લઈ લઈએ. ચાલો, તો ચાલો સર, નિશ્ચિત પ્રમાણનો નિયમ શું કે છે? ચાલો, જોસેફ પ્રાઉસ્ટ એન્ટ્રી મારી છે. જોસેફ પ્રાઉસ્ટે અચળ દબાણ બંધારણનો નિયમ પણ એને કહેવાય છે, બરોબર છે. અચળ બંધારણનો નિયમ કહેવાય છે. એને શું કીધું કે આ નિયમ પ્રમાણે પદાર્થ જુદા જુદા સ્ત્રોતમાં હોય, ઓકે, પરંતુ તેમાં દરેક ઘટકનો ગુણોત્તર છે વજનથી સમાન રહે છે. ખાસ યાદ રાખજો, તમે કોઈ પણ પદાર્થ લો એનો સ્ત્રોત જુદો હશે. ઓકે, હવે હું દાખલા તરીકે ઉદાહરણ આપું. તમે કેલ્શિયમ કાર્બોનેટ લ્યો છો, તો કેલ્શિયમ કાર્બોનેટમાં સર કયા કયા તત્વો હોય? તો કેલ્શિયમ કાર્બોનેટમાં આપણને ખબર છે સર 3 તત્વો છે. કયા કયા તત્વો છે સર? એક છે મારી પાસે કેલ્શિયમ, એક છે કાર્બન અને એક ઓક્સિજન. હવે કેલ્શિયમ છે દાખલા તરીકે, ઉદાહરણ આપણે તરીકે લઈએ કે 30% છે અથવા 30 ગ્રામ છે.
કાર્બન છે દીકરા યાદ રાખજો એ 60 ગ્રામ છે અને ઓક્સિજન છે એ આ કેલ્શિયમ કાર્બોનેટના બંધારણમાં ઓકે ઓક્સિજન છે એ સર 10 ગ્રામ છે. આ ઉદાહરણ તરીકે આપેલું છે, મેં એકચ્યુઅલ વેલ્યુ નથી કીધી, બરોબર? તો ખાસ ધ્યાન આપવું. હવે આટલું પ્રમાણ કેલ્શિયમ કાર્બોનેટમાંથી તમને મળી રહે. ચાલો હવે આ કેલ્શિયમ કાર્બોનેટમાંથી આટલું જે વસ્તુ મળી રહી છે, હવે આમાં ખાસ બાબત જોવાની હું ખબર, કેલ્શિયમ કાર્બોનેટ ભલે તમે કદાચ રાજસ્થાનથી લઈ આવો, કારણ કે અહીંયા સૌથી વધારે સ્ત્રોત છે, રાજસ્થાનથી લઈ આવો. એક કામ કરીએ સર, આપણે કચ્છથી પણ લઈ આવીએ. એક કામ કરીએ, ભરૂચ સારું મળે છે તો ભરૂચથી પણ લઈએ. તો તમે ગમે સિટીમાંથી ગમે ત્યાંથી લઈ આવો, કેલ્શિયમ કાર્બોનેટમાં એનું સ્વરૂપ કેલ્શિયમનું 30 ગ્રામ જ રહેશે, કાર્બન 60 ગ્રામ જ રહે અને ઓક્સિજન 10 ગ્રામ જ રહે. ઉદાહરણ તરીકે આપણે કીધેલું છે. હવે તમારે એવું ન હોય કે રાજસ્થાનથી તમે લઈ આવો તેમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય, તો 60 ગ્રામ એમાં કેલ્શિયમ હશે ને એમાં કાર્બન 30 ગ્રામ થઈ જાય. એવું હોતું નથી, બરોબર છે? કોઈ પણ અવસ્થા હોય, કોઈ પણ સંયોજન છે, કોઈ પણ જગ્યાએથી મળે તમને, તો આ સંયોજન તમને કોઈ પણ જગ્યાએથી મળે તો એનું પ્રમાણ છે એ ઓલવેઝ નિશ્ચિત હોય. દાખલા તરીકે તમે શું કરો છો? સર, હું એમોનિયાની બનાવટ લઉં, આપણે અણુસૂત્ર એમોનિયાનું છે, તો એમોનિયાની બનાવટ લ્યો તો એમાં નાઇટ્રોજન 28 ગ્રામ જ વપરાય. ઓકે, ચાલો હાઇડ્રોજન, તો સર હાઇડ્રોજન સમીકરણ સંતુલિત કરીએ ને એટલે મને ખબર છે સર 6 ગ્રામ વપરાય, હે કે નહીં? તો નાઇટ્રોજન છે N2 છે 28 ગ્રામ રિક્વાયર્ડ છે એમોનિયાના પ્રોડક્ટ માટે. ઓકે, એટલે કે એમાં 1 મોલની વાત કરીએ તો આ હું આખું સમીકરણ લખું છું. એટલે કુલ 17 ગ્રામ એમોનિયા બનાવવા તમારે 14 ગ્રામ નાઇટ્રોજન જોઈએ, 3 ગ્રામ હાઇડ્રોજન જોઈએ. જો સર 34 ગ્રામ બનાવવું હોય તો 34 ગ્રામ બનાવવું હોય તો એમોનિયા ડબલ કરી, નાઇટ્રોજન ડબલ કરી નાખો. સર હાઇડ્રોજન 3 ગણા કરી નાખો, કારણ કે સમીકરણ સંતુલિત અંતે. અહીંયા ઉદાહરણ આપ્યું, દેખાય તમને કે H2 છે અને O છે. સર મિશ્રણ, તો મિશ્રણ તમને ખબર જ હોવી જોઈએ સર, પાણી. તો પાણીના મિશ્રણના દીકરા H2 નું 2:16 નું પ્રમાણ છે અત્યારે. કેટલા છે? 2:16. આપણે અથવા એને 1:8 નું પ્રમાણ કહીએ. હવે આ પાણી તમે દુનિયાના ગમે છેડેથી લઈ આવો, ગમે એ દિશામાંથી લઈ આવો, પાણી હંમેશા H2O સ્વરૂપે જ હોય. દાખલા તરીકે 2:16, હજી આપણે કહીએ તો એને 1:8 કહેવાય. તો એ કદાચ તમે ગંગા જળમાંથી લઈ આવો, તાપીનું પાણી લઈ આવો, કે કોઈ પણ દરિયાનું પાણી લઈ આવો, દરિયાના પાણીમાં હોય પાછું NaCl, બરોબર છે? એને તો ક્ષાર સ્વરૂપે તમે દૂર કરી શકો. ગમે સાબરમતી લઈ આવો, હાલો સાબરમતીમાં પાણી લઈ આવો, તો હું સાબરમતીના પાણીમાં H2O2 હશે? નહીં સર, અહીંયા પણ શું હશે? H2O જ હોય અને એનું પ્રમાણ 2:16 અથવા 1:8 જ હશે. તો આવો નિયમ તમને નિશ્ચિત પ્રમાણનો આપેલો, બરોબર છે? અચળ બંધારણનો નિયમ કહેવાય એને, નિશ્ચિત પ્રમાણનો નિયમ તમે એને કહી શકો છો. ઓકે, તો આના MCQ માટે પણ તૈયારી રાખવી. ચાલો, હવે છે આપણી પાસે ગુણક પ્રમાણનો નિયમ. ગુણક પ્રમાણનો નિયમ શું કે છે? આપણે ઘડીકાને સાઈડમાં લઈ લઈએ, એટલે સાઈડમાં આપણે વર્ક માટે જગ્યા રહી. ચાલો, આ નિયમ આપેલો તો ડાલ્ટન ભાઈએ. ઓકે, ડાલ્ટનની અભિધારણાઓ પણ હતી, તમને યાદ હશે. ડાલ્ટનની અભિધારણા. ચાલો, ડાલ્ટન ભાઈએ શું કીધું એના ચર્ચા કરીએ. કે આ નિયમ અનુસાર કોઈ બે તત્વ એકબીજા હારે જોડાય, દાખલા તરીકે કોઈ A અને કોઈ B એકબીજા સાથે જ્યારે જોડાય ત્યારે તેમાં કોઈ ચોક્કસ એક તત્વના દળ છે એ ચોક્કસ રહેશે ને બીજા તત્વના દળ છે એ જુદા જુદા સાદા પૂર્ણાંકમાં હોય છે. એટલે કે જ્યારે A બને, દાખલા તરીકે અહીંયા A છે એ 10 ગ્રામ છે, ઉદાહરણ તરીકે આ B છે એ 20 ગ્રામ છે. તો એક કામ કરીએ કે A છે એ 10 ગ્રામ જ રહે છે, આ પેલું સમીકરણ બને છે. આ બીજું સમીકરણ બને છે ત્યારે સર A કેટલા ગ્રામ રહે છે? એ 10 ગ્રામ રહે, પણ B હવે અત્યારે 30 થઈ ગયું. લ્યો તમે શું કરો? B 30 ગ્રામ થઈ ગયું. તો કોઈ એક જ તત્વ છે એનું દળ નિશ્ચિત રહેશે અને બીજા તત્વનું દળ જો સતત બદલાતું રહેતું હોય તો આવા પ્રમાણે જે એકબીજા સાથે સંયોજન બનાવતા હોય તો એ સંયોજનને આધારે એનો નિયમ આપેલો, એને કહેવાય ગુણક પ્રમાણનો નિયમ. હવે નાઇટ્રોજનના જુદા જુદા ઓક્સાઇડ છે. આ P બ્લોકમાં તમે આ ઓક્સાઇડ જોયેલા. ઓકે, P બ્લોકમાં શું છે કે ભાઈ સર મારી પાસે હતું નાઇટ્રિયસ એસિડ છે, નાઇટ્રસ ઓક્સાઇડ છે, નાઇટ્રિક ઓક્સાઇડ છે, નાઇટ્રોજનનો ટ્રાયોક્સાઇડ છે, નાઇટ્રોજનનો ટેટ્રોક્સાઇડ છે અથવા નાઇટ્રોજનનો પેન્ટોક્સાઇડ છે. હવે તમે અહીંયા પેલું ખાલી આને બાદ કરતા બાકીના બધા, સોરી પેલું નહીં, પરંતુ આને તમે બાદ કરી નાખો. આ ભાઈ છે એને ખાલી તમે એમ કરો કે અત્યારે અવગણતા, બાકી બધામાં નાઇટ્રોજન જોવો.
સર નાઇટ્રોન તો 28 ને 28 જ દે છે, એટલે કોઈ એક તત્વનું દળ સમાન થાય, ત્યારે બીજા ભાઈ સર બીજા તો બદલાતા જાય છે. ધેટ્સ ઓલ. બરોબર છે. હજી એક ઉદાહરણ તમને આપું. તમારી પાસે SO2 હોય અને તમારી પાસે SO3 હોય, બરોબર છે, એટલે તમારી સિલિકોન નથી હો ભાઈ. ચાલો, SO2 છે અને SO3. સલ્ફરનું દળ સર 32. અહીંયા સલ્ફર અલગ હશે? ના ના, અહીંયા પણ 32 ગ્રામ, અહીંયા પણ સલ્ફર 30 ગ્રામ. અહીંયા ઓક્સિજન સર અહીંયા 32 અને અહીંયા સર અહીંયા 48. તો અહીંયા સલ્ફરના દળ છે એ દીકરા સમાન રહ્યા, પરંતુ સલ્ફરના દળ સમાનની સાપેક્ષમાં જે ઓક્સિજનના દળ છે એ સતત બદલાતા રહે છે. એટલે આ નિયમને કહેવાય છે ગુણક પ્રમાણનો નિયમ. કેનો નિયમ કહેવાશે? ગુણક પ્રમાણનો નિયમ. તો આ ત્રણ નિયમો આપણે ફરી એકવાર નજર મારી લઈએ. ચાલો, શું કહે છે ત્રણ નિયમો? ચાલો, દર સંરક્ષણનો નિયમ શું કહે છે કે કોઈ પણ કુલ જથ્થો છે, કોઈ દ્રવ્ય છે, આ દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. બરોબર છે. કે પ્રક્રિયાનો કુલ જે જથ્થો છે એ જેટલો નિપજનો જથ્થો મળે. હવે એક પોઈન્ટ હું અહીંયા કહેતા ભૂલી ગયો કે જો પ્રક્રિયાનો કુલ જથ્થો છે એમાં પ્રક્રિયક ન પામેલા અમુક પ્રક્રિયા હોય. દાખલા તરીકે પ્રક્રિયક લ્યો, તમે અહીંયા રિએક્ટન્ટ લ્યો છો, રિએક્ટન્ટમાંથી તમે પ્રોડક્ટમાં જાઓ. હવે એવું દર વખતે ન થાય કે જેટલા રિએક્ટન્ટ્સ છે એટલા જ તમને પ્રોડક્ટ મળી જાય. ઓકે, એટલે જેટલા રિએક્ટન્ટ્સ છે એટલા પ્રોડક્ટ તમને મળી શકતા નથી. તો એના માટે શું કરવું પડશે? તો એના માટે શું કરવું પડે કે સર અમારે આ જે રિએક્ટન્ટ્સ છે ને એટલા પૂરા નથી મળતા, તો એના માટે એક સૂત્ર લખો, પ્રક્રિયકનો કુલ જથ્થો ઇઝ ઇક્વલ ટુ, ચાલો નિપજ તમને જેટલી મળી છે એટલી, અહીંયા જેટલી નિપજ મળી છે એટલી કુલ નિપજ લઈ લો. ઓકે, કુલ નિપજ લઈ લીધી. પછી એ લેવાના કે જે પ્રક્રિયકોની પ્રક્રિયા નથી થઈ, એટલે એવા રિએક્ટન્ટ્સ લેવાના છે કે જે હજી પ્રક્રિયા પામ્યા નથી. એ પ્રક્રિયક લો, એનો સરવાળો કરો એટલે તમને પ્રક્રિયકનો કુલ જથ્થો તમને ખબર પડી જાય. ચાલો, એટલે આ દળ સંચયનો નિયમ થયો. હવે તમે નીચે આવો તો નિશ્ચિત પ્રમાણ. નિશ્ચિત પ્રમાણ શું કહે છે? એ જોસેફ પ્રાઉસ્ટ આપેલો. આ નિયમ પદાર્થના જુદા જુદા સ્ત્રોત હોય. દાખલા તરીકે કેલ્શિયમ કાર્બોનેટ, મેં એમ કીધું ભાઈ કેલ્શિયમ કાર્બોનેટ છે, એમાં કાર્બનનું પ્રમાણ 30 ગ્રામ છે, આ કાર્બન 60, કેલ્શિયમનું પ્રમાણ 30 ગ્રામ છે, કાર્બન 60 ગ્રામ છે અને ઓક્સિજન છે એ 10 ગ્રામ છે. ઓકે, હવે આ પ્રમાણ તમે કદાચ ગમે ત્યાંથી લઈ આવો, કદાચ તો હું એમ મેં કીધું રાજસ્થાનથી લાવો, કચ્છથી લાવો, ભરૂચથી લાવો, બધી જગ્યાએ કેલ્શિયમનું પ્રમાણ, કાર્બનનું પ્રમાણ ને ઓક્સિજનનું પ્રમાણ, આ ત્રણ પ્રમાણ કેવા હશે? સરખા હશે. બરોબર છે. અથવા એક રેશિયો જોઈએ એનો. દાખલા તરીકે હું HCl કહું તો HCl નું 1:1 આમ પ્રમાણ ગણીએ. જો એના આણ્વીય દળ માટે કહીએ તો 1:35.5. ઓકે, હવે એવું ન હોય કે તમે આપણે ભાગળ બાજુ ગયા હોય, સુરતમાં ભાગળ આવ્યું, ભાગળ બાજુ જાઓ તો અહીંયા HCl માં આ રીતનું હોય કે ભાઈ Cl એમાં 39.5 થાય અને હાઇડ્રોજન 2 થાય. આવું પ્રમાણ ન હોય. બરોબર, એટલે કોઈ નિશ્ચિત પ્રમાણ હોય. કોઈ પણ સંયોજન જ્યારે બનતું હોય તો એના માટે કોઈ નિશ્ચિત પ્રમાણ હોય. એના માટે પાણીનું ઉદાહરણ પણ તમને આ લોકોને અહીંયા આપેલું છે. બરોબર છે. એના પછી આપણે લાસ્ટ જે નિયમ છે એ છે ગુણક પ્રમાણનો નિયમ. તો ગુણક પ્રમાણના નિયમ પ્રમાણે જોઈ શકો, કોઈ પણ તત્વ સર એક હોય એ તત્વનું દળ સમાન રહે, નિશ્ચિત રહે, ચોક્કસ રહે, અને બીજા તત્વ છે એ બીજા તત્વના દળ શું રહે છે? સતત બદલાતા રહે છે. ક્લિયર છે? ચાલો, તો હવે આપણે અહીંથી આગળ વધીએ. તો એના માટે હવે આપણે લેશું નવો જે નિયમ છે એ નિયમ માટે આગળ વધીએ. ચાલો, હવે નિયમ જે છે એ છે આપણા પાસે વાયુકદનો નિયમ. બરોબર છે. એક વાયુકદનો નિયમ કોણે આપેલો? સર વાયુકદનો નિયમ તો યાદ છે પણ અત્યારે હૈયે છે પણ હોઠે નથી. તો હોઠે લાવવું પડશે કે ભાઈ વાયુકદનો નિયમ તમને આપેલો કોણે? તો વાયુકદનો નિયમ તમને આપેલો ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિક. બરોબર છે. સાથે સાથે આપણે એવોગેડ્રોને પણ લઈ લઈએ. એવો તે કેવો ગેડ્રો. બરોબર છે. તો આપણે કહીએ ભાઈ એવોગેડ્રો. એવોગેડ્રો એટલે શું? ચાલો, એવોગેડ્રોને પણ લઈ લઈએ. એકલો ક્યાં વયો જાય? ઓકે, ચાલો 1 મિનિટ. થોડું ડિલે રહેશે પણ સહન કરી લેજો. પછી આપણે સૂત્ર અને જે મોલ કોન્સેપ્ટનો એકચ્યુઅલ જે મોલ કોન્સેપ્ટનું આમ કહી શકાય કે જે ખૂણા ખાચરેથી જે MCQ નીકળે છે એવા સૂત્ર પણ આપણે સોલ્વ કરીશું. ચાલો, વાયુકદનો નિયમ. ચાલો, સ્ટિચિયોમેટ્રી એટલે તમને ખબર હોવી જોઈએ, તત્વયોગમિતીય. ઓકે, સ્ટિચિયોમેટ્રી એટલે તત્વયોગમિતીય. કોઈ પણ સંયોજનનું તમને સમીકરણ સંતુલન આવડવું જોઈએ.
કોઈ પણ તત્વનું તમને સમીકરણ સંતુલન આવડવું જોઈએ. હું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે મારી પાસે CH4 છે, હું O2 લઉં. આ પ્રક્રિયામાંથી મને CO2 પ્લસ H2O મને પ્રાપ્ત થાય છે. હવે આ પ્રક્રિયાનું સમીકરણ સંતુલિત કરવું હોય તમે શું કરો? પેલી વસ્તુ ચાલો મને કહો સર, પેલા આમ શું કરીએ ખબર છે? પેલા જે ઓછામાં ઓછું ફેલાયેલું હોય ને એને પેલા સંતુલિત કરો. કોને? કે જે ઓછું ફેલાયેલું હોય. તો સર મારી પાસે મને અહીંથી દેખાય છે તો કાર્બન સૌથી ઓછો છે. મને એક કાર્બન અહીંયા એક જગ્યાએ દેખાય છે. આ એક કાર્બન છે અને એક અહીંયા છે, બીજે ક્યાંય મને દેખાતો નથી. ચાલો બીજું શું છે કે સર બીજું હાઇડ્રોજન. તો હાઇડ્રોજન મને એક અહીંયા દેખાય છે અને એક અહીંયા દેખાય છે. ઓકે, ચાલો તો હવે સંતુલિત કરીએ સમીકરણને. તો કાર્બન એક છે, હાઇડ્રોજન સર અહીંયા 4 છે, અહીંયા 2 છે, લખો 2. આપણું કઈ વહી ન જાય. સર ઉભા રહ્યો, હાઇડ્રોજન 4 થયા, ઓક્સિજનને સંતુલિત કરવા પડશે. સર ઓક્સિજન કેટલા છે? સર અહીંયા 2 છે, અહીંયા 2 4, ઓક્સિજનને 2 કરો. આ સામાન્યમાં સર તમને એમ લાગતું હશે સર અમે નીટ કરીએ છીએ, અમને આવું બેઠા બેઠા શીખવાડો નહીં સમીકરણ સંતુલિત. ભાઈ આ છે ને જ્યારે ક્વેશ્ચન આવે ને ત્યારે આવા જ આવે છે, બરોબર છે? નીટમાં જે ક્વેશ્ચન આવે છે એ આવા જ આવે છે. આપણને ખબર છે કે નીટના ક્વેશ્ચન છે એ NCERT ની બહારના નથી જતા, અને જતા હોય તો કદાચ 45 MCQ હોય, બરોબર છે? 45 MCQ માં તમને 5 ક્વેશ્ચન એ હાર્ડ હોય. તો હવે 5 ક્વેશ્ચનની મહેનત વાહે તમે 40 MCQ ની જે મહેનત હોય ને એને એમ કહો ઓહો નીટ કરીએ છે એટલે અમારા માટે નીટ કરો એટલે હું હાર્ડ વસ્તુ કરો બસ એટલે નીટ. ભાઈ તમે NCERT ખાલી ક્લિયર કરી નાખો ને તો આ 40 ક્વેશ્ચનના 4 તેરીને 12 120 માર્ક્સ એમનેમ આવે. ઓકે, એટલે આપણે ઈઝી પોઈન્ટ આઉટ છે, જે ઈઝી ક્વેશ્ચન છે એના ઉપર વધારે ભાર મૂકશું કે આ 5 નો હાર્ડ તમે લેવો ને ખોટો આમાં સમય વધારે લેશે અને તમારે બીજી માથાકૂટ તો રહેશે, બરોબર? એની કરતા 40 MCQ જે ઈઝી છે એના ઉપર આપણે ફોકસ વધારે મૂકશું. ચાલો આપણે પાછા આપણે આવી જઈએ વાયુભાઈ ગેલ્યુસેકભાઈ પાસે. શું કહે છે ગેલ્યુસેક? કે સર ગેલ્યુસેકનો નિયમ એવું કહે છે મને કે આ નિયમ પ્રમાણે વાયુમય પ્રક્રિયામાં પ્રક્રિયકો હંમેશા કદના સાદા ગુણોત્તરમાં સંયોજાઈ અને નીપજ આપે છે, જે સમાન તાપમાને અને દબાણે કદ દ્વારા મળતો ગુણોત્તર છે. હવે દાખલા તરીકે આપણે લઈએ કે H2 છે, Cl2 છે, બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય એટલે ઇટ્સ ગીવ 2HCl. તો આનું કદ અત્યારે 1 વોલ્યુમ છે. આ 1 વોલ્યુમ તમે એને મોલ પણ કહી શકો, ખબર છે કે નહીં? હવે તમને તો ખબર હોવી જોઈએ કે ભાઈ 1 મોલ હોય સર, એટલે 1 મોલ એટલે સર એના આણ્વીય દળ જેટલું વજન, એના આણ્વીય દળ જેટલું વજન છે. એટલે 1 મોલ છે તો આપણે એને 1 વોલ્યુમ તરીકે લઈ લઈએ છીએ અત્યારે કદ માટે. ખરેખર કદ એટલે તો 1 મોલ એટલે 22.4 લીટર થાય STPA, બરોબર છે? 22.4 લીટર થશે STPA, પણ આપણે અત્યારે ખાલી વોલ્યુમ માટે લઈએ તો 2 મોલ તમને મળે છે એમ આપણે કહીએ. હવે એકમ કદ હાઇડ્રોજન કદની ક્લોરીનની સાથે સંયોજાઈને 2 મોલ હાઇડ્રોજન ક્લોરાઇડ આપે છે. એનું મિનિંગ, એનું પ્રમાણ 1:1:2. હવે તમે આ ઉદાહરણ પાછું આવ્યું સાહેબ માથું ખાવા, તો આનું તમે કહી શકો સર 1:3:2. ઓકે, એટલે 2 કદ તમને એમોનિયા મળે, 3 કદ H2 વાપરો ને 1 કદ હું વાપરો N2 વાપરો, તમને 3 કદ મળે. એટલે આ પ્રકાર. પણ અહીંયા ખાલી વિષય નોંધ કે આ પ્રક્રિયા ફક્ત ને ફક્ત વાયુમય માટે જ વપરાય. તમે ઘન અવસ્થા લઈને આવો અથવા પ્રવાહી લઈને આવો તો એ કઈ કામનું નહીં આ વાયુમય, કારણ કે અહીં પેલો જ શબ્દ વાયુમય કદનો નિયમ. ઓકે કે નહીં? એટલે ગેસિયસ અવસ્થા હશે તો જ આ નિયમ લાગુ પડે. તો આ નિયમ લાગુ પડે છે. ઓકે, બાકી આ નિયમ તમે લાગુ પાડી શકો નહીં. ચાલો આપણે હવે નીચે જઈએ. હવે એવોગેડ્રો. એવો તે કેવોગેડ્રો, તો એવોગેડ્રો સાહેબ. હવે એવોગેડ્રો સિદ્ધાંત આપણે આગળ જે મોલ સંકલ્પના હશે ત્યારે પણ જોઈ લેશું, પણ આપણે ખાલી અહીંયા અણુઓ માટે આપણે લખી દઈએ કે ભાઈ H2 છે એના એક અણુ પરમાણુ માટે આપણે એને 1/2 અણુ લઈ લઈએ. અહીંયા એક કદ છે એટલે n ટાઈમ્સ અણુઓ છે, તો n ટાઈમ્સ અણુઓને આપણે અહીંયા અડધો મોલ લઈ લઈએ. અને 2 એમોનિયા છે એને આપણે 2 નોર્મલ અણુઓ છે જેને તમે એક લે એટલે ભાગાકાર કરો તો. બાકી ખરેખર તો આ 2 મોલ છે એટલે 2 અણુઓ થાય. આ એક અણુ એટલે n અણુ છે, આ પણ H અણુ થશે. ચાલો હવે એવોગેડ્રોનો જે સિદ્ધાંત છે, ખાસ એવોગેડ્રોનો સિદ્ધાંત છે. હવે આ જે સિદ્ધાંત છે એવોગેડ્રો એટલે આંક એટલે શું થશે કે સર એની સંખ્યા થશે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. ઓકે, 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. ઓકે, ચાલો ભૂસી નાખીએ.
હવે બાષ્પ ઘનતા, વેપર ડેન્સિટી. પેલા તો ડેન્સિટી, ઘનતા કોને કહેવાશે? બરોબર છે. ઘનતા માટે પેલી શરત હું તમારા માટે લાગુ પડે કે ઘનતા એ સર દળ સાથે સંબંધિત એક રાશિ છે, કે દળ જેમનું વધારે હશે એની ઘનતા પણ વધારે હશે, એટલે વેપર ડેન્સિટી એની સાથે સિમિલર થતી ગણાશે. ઓકે, ચાલો હવે વાયુનો, તમારે કોઈ પણ વાયુ છે એના માટે વાયુની ઘનતા ના છેદમાં હાઇડ્રોજનની ઘનતા DH2 લેવાનું રીઝન શું છે કે વાતાવરણમાં વધુ પ્રમાણ છે, એનું વાતાવરણમાં વધુ પ્રમાણ છે, એટલે ડી વાયુની ઘનતાના છેદમાં હાઇડ્રોજન વાયુની ઘનતા. હવે હું થશે વેપર ડેન્સિટી મેળવવાની છે. પેલી જ વસ્તુ કે દબાણ અને ડેન્સિટીમાં ફરક શું? ડેન્સિટી છે એની સ્નિગ્ધતા દર્શાવે કે કેટલું ઘટ્ટ પ્રવાહી છે, બરોબર છે. તો એ આપણે ઘટ પ્રવાહી માટે ચર્ચા કરી, પણ અહીંયા તમારે જે આપણે વાયુ કદનો નિયમ કહી દેલો, એટલે વાયુ કદના નિયમ માટે તમારે શું કરવું પડશે? બાષ્પ ઘનતા. ઓકે, બાષ્પ ઘનતા માટે તમારે લેવું પડશે. બાષ્પ ઘનતાનું આ એક સૂત્ર છે, એવરગ્રીન સૂત્ર છે. ક્યાંય તમે અટવાવ, જ્યાં તમને વેપર ડેન્સિટી આપી, ક્યાંય તમે અટવાવ એટલે આ સૂત્ર તમે મૂકી શકો કે મોલેક્યુલર ઇન્ટુ 2 ઇન્ટુ વેપર ડેન્સિટી. બરોબર છે. વેપર સર આ 2 ક્યાં થયું? તો મેં અહીંયા કીધેલું H2. H2 નું આણ્વીય દળ 2. બરોબર છે. એટલે 2 ગ્રામ છે 2 અહીંયા આપણે લીધેલો છે વેપર ડેન્સિટી માટે. હવે દાખલા તરીકે તમારી પાસે મોલેક્યુલર વેટ હોય તો એક રેશિયો તમે પહેલા તો યાદ રાખો. બરોબર છે. રેશિયો શું છે કે સર 1 મોલ હોય તો 1 મોલ ક્યારે કહેવાય? કોઈ પણ તત્વ છે એને 1 મોલ તમે ક્યારે કહો? સર અમે 1 મોલ ત્યારે કહી કે જેના આણ્વીય દળ, ધ્યાન આપજો કેટલું દીકરા, આણ્વીય દળ જેટલું વજન હોય, અથવા એનું મોલર દળ. બરોબર છે. બે માંથી તમે જે શબ્દ વાપરતા હોય વારંવાર એ વાપરી શકો કે આણ્વીય દળ જેટલું વજન. સર એના આણ્વીય દળ જેટલું વજન એટલે શું? આણ્વીય દળ વજન એટલે સર 6.022 ગુણ્યા 1023 ઘાત. ઓકે, 1 મોલ એટલે શું થશે? સર એના આણ્વીય દળ જેટલું વજન, અને એના આણ્વીય દળ જેટલું વજન એટલે 1 મોલ, હે કે નહીં? એને વસ્તુ થઈ. સેમ પોઝિશન, આણ્વીય દળ જેટલું વજન એટલે 1 મોલ, અને 1 મોલમાં અણુ કેટલા હોય? સર 6.022 ગુણ્યા, એટલે આ છે એ એકબીજાને સિમિલર થયા, આથી એકબીજાને સિમિલર. અને 1 મોલ એટલે અહીંયા યાદ રાખજો કે એનું કદ થાય 22.4 લીટર. કેટલું કદ થશે એનું દીકરા? 22.4 લીટર. તો આ ચારે ચાર વસ્તુ છે, દેખાય છે? આ ચારે ચાર વસ્તુ છે એકબીજાને સિમિલર. ધ્યાન આપજો, આ વસ્તુ તમને તત્વયુગ્મિતીયના દાખલા જ્યારે આપણે ગણશું, સીમિત પ્રક્રિયકના લિમિટિંગ રિએજન્ટના જ્યારે દાખલા ગણશું ત્યારે કમ્પલસરી યાદ રાખવું પડશે, કારણ કે આ વસ્તુ યાદ નહીં હોય તો તમે લિમિટિંગ રિએજન્ટના કે તત્વયુગ્મિતીના કોઈ પણ દાખલા નહીં કરી શકો. એટલે આ રેશિયો તમને એક યાદ હોવો જોઈએ. ચાલો, અને આ બધાય છે આને પણ એકબીજા સાથે થોડું ગીચ છે, પણ ચલાવી લેજો. ઓકે, જગ્યાનો અભાવ નથી, પણ થોડું ગીચ થઈ ગયું છે. આપણે આને ચોરસ ચોકટું આપી દઈએ. આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ થશે. પણ આ બધી અવસ્થા એક યાદ રાખવી કે આ બધી વસ્તી જે અવસ્થા છે, આ બધી અવસ્થા એસટીપીએ. ક્યારે? એસટીપીએ. ચાલો, બધી અવસ્થા એસટીપીએ, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એટલે કે એનટીપીએ અથવા એસટીપીએ, એનટીપી પણ લઈ શકો, બરાબર, નેચર ટેમ્પરેચર માટે. એનટીપી અને એસટીપીએ 1 મોલ વાયુનું પદાર્થનું કદ કેટલું હોય? 22.4 લીટર. એટલે આ વસ્તુ યાદ રાખી લો, એટલે આટલો જે ભાગ દેખાય ને તમને, બધો ભાગ સર મારે એક સાથે જ દિમાગમાં આવી ગયો, આટલું જો મને યાદ હોય ને તો. ઓકે, ચાલો હવે આપણે નવી થિયરી તરફ જઈએ કે ભાઈ ચાલો આ વસ્તુ તો તમે ક્લિયર કરી નાખી ભાઈ કે કઈ કઈ રીતે મારે એને, કદાચ એકાદો આપણી પાસે એમસીક્યુ છે તો એમસીક્યુ ની ચર્ચા આપણે એમાં કરીએ. ચાલો, જાતે થઈ શકે છે કે નહીં હું જોઉં. ચાલો, ચાલો કરો જી જાતે. ટ્રીક આપી તમને. હવે હું આપ્યું છે તેનું વેપર ડેન્સિટી અને આણ્વીય દળ મેળવો. ચાલો, વેપર ડેન્સિટી અને આણ્વીય દળ તમને સમય આપું છું, થોડોક જાતે કરી શકો કે વેપર ડેન્સિટી અને આણ્વીય દળ તમે એનું કેમ મેળવી શકો. તમને વાયુની ઘનતા અત્યારે આપી દીધી છે, બરોબર છે. વાયુની ઘનતા કેટલી છે? 0.0445 ગ્રામ પ્રતિ મિલી તમને આપી છે. H2 ની ઘનતા તમને નથી આપી, પણ અહીંયા લખી રાખજો 0.4089. કેટલું? 0.4089. તો ચાલો અહીંયા લખીએ કે ભાઈ વેપર ડેન્સિટી મેળવવાની થાય તમારી પાસે
ઓકે, વેપર ડેન્સિટી મેળવવાની થશે એટલે વાયુની ઘનતા 0.0445 ડિવાઈડ બાય 0.00089. ઓકે, ચાલો ગણતરી કરશો આની, તો આની ગણતરી કરશો તો તમને આન્સર શું આવશે સર? આનો આન્સર આવશે 50. એટલે વેપર ડેન્સિટી તમને કેટલી મળી? 50. સર આ વેલ્યુ, તો આ વેલ્યુ તમારે યાદ રાખવી પડશે. આ મૂલ્ય યાદ રાખવું. ઓકે, આ મૂલ્ય તમારે યાદ રાખવું પડશે. ચાલો સર, હવે મારી પાસે વીડી છે. મોલેક્યુલર વેટ મેળવવું મારા માટે આસાન છે. કેમ સાહેબ આસાન છે? શું થાય? મોલેક્યુલર વેટ ઇન્ટુ 2 ઇન્ટુ વેપર ડેન્સિટી. What is vapor density? Is 15. That your molecular weight is 100. ક્લિયર? એકદમ સરળ દાખલો છે. ચાલો બીજો ગણશો? તો ગણશો જ ને તમે લોકો. ચાલો લઈએ બીજો દાખલો. ચાલો ટ્રાય મારો. વેપર ડેન્સિટી અને આણ્વીય દળ ગોતવાનું છે તમારે. શું કરશો? ચાલો, વાયુની ઘનતા આપી છે તમને. નથી આપી? 1 લિટર વાયુનું વજન આપ્યું છે સર મને. તો વજન ઉપરથી ઘનતા મળે. ઘનતાનું સૂત્ર શું થાય? દળના છેદમાં કદ. બરોબર છે? ઘનતાનું સૂત્ર શું થશે? દળના છેદમાં કદ. ચાલો સર, કારણ કે તમે ગણો નહીં, હું ન ગણું ત્યાં સુધી તમે ગણવાના નથી. ચાલો, શું છે ભાઈ? 1 લિટર વજન છે તો ઘનતા મેળવવાની ને આપણે. તો ચાલો ભાઈ, વાયુની ઘનતા 2/1000 વેપર ડેન્સિટી મૂકો. એ ના ખબર પડી? ચાલો, શું છે સર? ઘનતા. ઘનતા એટલે દળના છેદમાં કદ. દળ કેટલું છે? 2 ગ્રામ. લિટર તમે કદ છે ml માં ફેરવીને લખો 0.002. ચાલો સાહેબ, 0.002. તમારી પાસે હાઇડ્રોજનની ઘનતા હતી, વીડી મળી જશે 0.002. સોરી, અહીંયા 0.002 ડિવાઈડ બાય 0.0089. અહીંયા જે વેપર ડેન્સિટી મળે એ વેપર ડેન્સિટીને 2 ઇન્ટુ વેપર ડેન્સિટી કરો. ઓકે, એટલે there is answer is here. ઓકે, તો ચાલો આપણે આ બે દાખલા વેપર ડેન્સિટી આધારના હતા. બરોબર છે? આપણે એવું લાગશે તો ડીપીપી માં પણ આપણે આના દાખલા વધારે ને વધારે એડ કરશું, જેથી તમને આઈડિયા આવશે. બરોબર છે? તો ડીપીપી ને આધારે આપણે દાખલાઓ એડ કરશું. હવે એને આધારે પહેલા આપણે મોલનો જે મોલ વિશે છે એ મોલ વિશે થોડોક સામાન્ય ખ્યાલ મેળવી લઈએ કે મોલ છે શું અને મોલને આપણે કઈ કઈ રીતે દર્શાવી શકીએ. ઓકે, ચાલો, મોલનો સામાન્ય ખ્યાલ. હવે મોલ મેળવવા એટલે એના જે અણુઓની સંખ્યા છે, એક મોલ તત્વ હશે, એક મોલ સંયોજન હશે, તો એમની અંદર રહેલા અણુઓની સંખ્યા કેટલી છે એના વિશેની માહિતી મેળવવાની છે. હવે આ મોલ મેળવવા છે ને ઘણા વૈજ્ઞાનિકોએ માથાકૂટ કરી. પહેલા વૈજ્ઞાનિકોએ શું કર્યું ખબર? કે H2 ને આધારે ગણતરી કરી. હવે H2 ને આધારે ગણતરી કે ભાઈ કોઈ પણ એક તત્વ લેવો પડે. મોલની સંખ્યા મેળવવા માટે કોઈ પણ એક તત્વ તમારે લેવું પડે. હવે એ લોકોએ શું કર્યું કે એક તત્વ લીધું, એટલે એક તત્વ લેવા માટે એને હાઇડ્રોજન જ્યારે લીધું ને ત્યારે ચાલો એના આગળ તો વધારી દીધું. પછી એને શું ખબર પડી? ખબર કે હાઇડ્રોજન છે એ તો દહનશીલ છે. હાઇડ્રોજન દહનશીલ તત્વ છે, તો હાઇડ્રોજન દહનશીલ છે એટલે તે તો ચાલશે નહીં. એટલે એ પછી શું કર્યું કે ચાલો હાઇડ્રોજન નહીં લઈ શકીએ, તો એને શું કર્યું ખબર? ઓક્સિજન લઈ લીધું. તો ઓક્સિજનમાં હવે હાઇડ્રોજન દહનશીલ છે, એની સાપેક્ષમાં ઓક્સિજન તો વધારે દહનશીલ છે, એટલે ઓક્સિજન પણ ચાલ્યું નહીં. એને ઓક્સિજનના સમસ્થાનિકો લીધા. ધ્યાન આપજો, એવું નથી ઓક્સિજનને એને સમસ્થાનિકો લઈને પણ તૈયારી કરી, પણ તેને કાંઈ મેળ પડ્યો નહીં. પછી વૈજ્ઞાનિકોએ કીધું કે આપણે મોલ ઉપર જવું હોય તો તમને એ જ મોલ આપી શકે, એ જ અણુની સંખ્યા આપી શકે જે આખા આવર્ત કોષ્ટકમાંથી એક એવું જ તત્વ છે કે જે દુનિયામાં સૌથી વધારે સંયોજન બનાવે, અને એ સંયોજન છે આપણા માટે કાર્બન. આપણને ખબર છે કે આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી એ ફક્ત ને ફક્ત કાર્બન પર જ રહેલું હોય છે. એ કદાચ કાર્બોહાઈડ્રેટ્સ છે, તમારા શરીરના ગ્લુકોઝ છે, સુક્રોઝ છે, કદાચ એમિનો એસિડ છે, કોઈ પણ વસ્તુ છે, પ્રોટીન છે, બધી વસ્તુમાં સર કાર્બન તો છે. તો એણે શું કર્યું? કાર્બનને લીધો. કાર્બનના ખરેખર 3 સમસ્થાનિક હોય: કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. આ 3 સમસ્થાનિકો હોય. બરોબર છે? આ 3 સમસ્થાનિકોમાંથી એને વધારે પસંદ કર્યો કાર્બન 12 ને, કારણ કે આ બે કેવા થતા હતા ખબર છે? થોડાક રેડિયો સક્રિય તત્વ થઈ જતા હતા, એટલે થોડાક
જે એકચ્યુઅલમાં જે તમારે મેળવવું હોય એ પ્રમાણેનું તમને એને દળ મળતું નહીં. ઓકે, તો હવે ત્યારબાદ હું કીધું કે એક મોલ પદાર્થ જથ્થો કે જેની સંખ્યા કાર્બનના સમસ્થાનિકો આટલા કિલોગ્રામમાં લીધા છે, ખરેખર 12 ગ્રામ હોય, કિલોગ્રામમાં લીધા છે, તો એ પરમાણુમાં કેટલી સંખ્યામાં કણ તરીકે અણુ પણ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, આયન હોઈ શકે. તો એના માટે કીધું. હવે જ્યારે એક કાર્બનનું એક પરમાણુ લીધો ને, ધ્યાન આપજો દીકરા, કાર્બનનો એક પરમાણુ લીધો ને એટલે 12 ગ્રામ તમે એમ લ્યો તો એનું જે સ્પેક્ટ્રોમીટરની મદદથી દળ મળ્યું દીકરા એટલું મળ્યું 1.992648 ગુણ્યા 10⁻23 એક પરમાણુ માટેનું દળ. તો આપણે એમ કહી શકીએ 12 ગ્રામ માટે કેટલો રેશિયો રહેતો હશે? ઓકે કે નહીં? એટલે હું આમ કહું ભાઈ 1.992648 ઇન્ટુ 10⁻³ ગ્રામ છે. એ કેટલું વજન છે? એક પરમાણુનું વજન છે. કેટલા? એક પરમાણુ. તો હવે તમારી પાસે આવું કેટલા ગ્રામ છે? સર મારી પાસે 12 ગ્રામ. તો 12 ગ્રામ તમે લ્યો તો 12 ગ્રામનું માં કેટલા પરમાણુ? તો 12 ભાગ્યા 1.992648 ગુણ્યા 10⁻³ ભાગાકાર કરો એટલે તમને આ રેશિયો મળે. ઓકે, આ રેશિયો એટલે કે 1 મોલ તમે પદાર્થ લ્યો દીકરા, કેટલા મોલ? આપણે અહીંયા લખી નાખીએ કે તમે દીકરા 1 મોલ પદાર્થ લ્યો તો 1 મોલ પદાર્થની અંદર અણુની સંખ્યા હોય 6.022 ગુણ્યા 10⁻23. અહીંયા પર મોલ શબ્દ આપેલો છે એટલે ખાસ રાખવું. અને આ એવોગેડ્રો અચળાંક જે છે દીકરા, આ એવોગેડ્રો અચળાંકને તમે એને વડે દર્શાવી શકો છો. કોની વડે દર્શાવી શકો છો? એને વડે દર્શાવો. કે 1 મોલ જથ્થામાં રહેલા કણોની સંખ્યાને કહેવાય એવોગેડ્રો આંક અને તેને એને વડે દર્શાવવામાં આવે છે. અહીં કણ તરીકે પરમાણુ, આયન, અણુ કે બીજા કોઈ પણ અપરમાણવીય કણ જેમ કે કેમિસ્ટ વજન દ્વારા અણુઓ પરમાણુઓ સંખ્યા નક્કી કરે છે. ઓકે, એટલે અહીંથી એક વસ્તુ રેશિયો અહીંથી હું ક્લિયર થયો મારા માટે કે સર કોઈ પણ મોલ પરમાણુ હોય, મોલ પરમાણુ માટે વજનના છેદમાં પરમાણવીય વજન અને મોલ અણુ માટે વજનના છેદમાં આણવીય વજન. આ એક સૂત્ર છે કે જો તમારી પાસે કદ હોય, સર મેં તમને અહીંયા આગળ જ હમણાં કીધું, તમને યાદ હોવું જોઈએ દીકરા કે 22.4 લીટર એટલે 1 મોલ. તો તમારે જો એના મોલ મેળવવા હોય તો કદના છેદમાં લીટર 22.4. હવે તમારી પાસે વજન હોય તો મોલ માટે શું કરો સર? વજનના છેદમાં આણવીય દળ, મોલેક્યુલર વેઇટ. બરોબર છે? વજનના છેદમાં આણવીય દળ. અને એન માટે હું લ્યો? કદના છેદમાં 22.4 લીટર. હવે તમારે મોલ કણો શોધવા હોય, શું શોધવું હોય? મોલ, કે એમાં કેટલા મોલ કણો હાજર છે. તો તમારે શું લેવું પડે કે સર મોલ કણો માટે મોલ પરમાણુ કે અણુ તમારે જે લખવું હોય, મોલ પરમાણુ ઇઝ ઇક્વલ ટુ પરમાણુની સંખ્યા. ધ્યાન આપજો દીકરા, પરમાણુની સંખ્યાના છેદમાં એવોગેડ્રો આંક. ઓકે, પરમાણુની સંખ્યાના છેદમાં એવોગેડ્રો આંક. હવે પરમાણુની જગ્યાએ અણુ પણ લખી શકો. આ પરમાણુ છે એની જગ્યાએ હું લખી શકો સર? અહીંયા અમે અણુ લખી શકીએ, પરમાણુની જગ્યાએ અણુ. ઓકે, તો આ રીતના તમે માહિતી મેળવી શકો. હવે આનો કદાચ એકાદો MCQ હોય તો આપણે જોઈએ, નકર આજના લેક્ચર માટે ઇનફ થઈ ગયું છે આટલું. કદાચ આપણી પાસે જો એકાદો MCQ છે આપણી પાસે કે ભાઈ એક વજન હશે તો એનું કેટલું હશે, આપણે જોઈએ. એક ક્વેશ્ચન છે આપણી પાસે, જોઈએ ભાઈ એક ક્વેશ્ચન છે એ કઈ રીતનું. ચાલો આ ગણો તો કઈ રીતનું થશે, ટ્રાય મારો, તમને મજા આવશે. ખબર પડી કઈ? સર આ તો આવા ક્વેશ્ચન તમે પૂછો, એકદમ ઈઝી ક્વેશ્ચન. શું છે આ ક્વેશ્ચનમાં? સાહેબ એકદમ ઈઝી છે. 22.4 લીટર હોય, કેટલા? 22.4 લીટર હોય તો કેટલા મોલ હોય? 1 મોલ. ઓકે, 1 મોલ હશે. સાહેબ મારી પાસે કેટલા લીટર છે? 11.2 લીટર. તો કેટલા મોલ? હે કે નહીં? તો હવે હું અહીંથી થોડુંક એક આ ઇમ્પ્રોવાઇઝેશન કરું છું આ સમીકરણ. અહીંથી તમારો જવાબ તો મને ખબર પડી ગઈ કે ભાઈ 11.2 ના છેદમાં 22.4 હોય એટલે 1 ના છેદમાં 2 એટલે 0.5. સમજ પડી? હવે હું એ ઇમ્પ્રોવાઇઝેશન કરું કે 11.12 લીટર ઓક્સિજનમાં રહેલા મોલની સંખ્યા અને હારોહાર એમાં અણુની સંખ્યા
ધ્યાન આપજો દીકરા, હું પરમાણુ નથી પૂછતો, અણુ એટલે આખો ઓક્સિજન લેવો હતો. સર 22.4 લીટર એટલે 1 મોલ. 1 મોલ એટલે એમાં 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો 1 મોલ હોય તો અહીંયા કેટલા મોલ છે? પોઈન્ટ. એટલે 1 મોલે કેટલા હોય? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુ હોય. તો તમારી પાસે કેટલા મોલ છે ઓક્સિજનના અત્યારે હાલ પૂરતા? સર હાલ પૂરતા 11.2 લીટર છે. 11.2 લીટરના મોલ ગોતો હોય તો સર n = v/22.4. v કેટલું આપેલું છે? 11.2 ડિવાઈડ બાય 24 ડાયરેક્ટ 0.5. તો અડધા મોલે કેટલા? હાઉ મેની? તો શું કરશો સર? 6.022 ગુણ્યા 10 ની 23 1/2 એટલે 2 અહીંયા છેદમાં, એટલે આ થશે 3.011 × 10⁻23. એકદમ ઈઝી ક્વેશ્ચન છે, બરોબર છે. એટલે આવા જ ક્વેશ્ચન આપણે જોવાના છે. અને ધ્યાન આપજો, નીટમાં દીકરા આવા જ ક્વેશ્ચન આ ટાઈપના જ હોય. તમે હાર્ડ એટલા કરો ને, તમે સહેલું મૂકી દો છો. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે જે પણ વસ્તુ ચાલી છે એને આપણે ફરી એકવાર રિવિઝન લઈ લઈએ, એટલે આપણને સરળતા રહે. ઓકે, ચાલો પહેલેથી આ સિમ્પલ વસ્તુ છે કે મોલ કોન્સેપ્ટ છે તમારી પાસે. ઓકે, લેક્ચર 1 છે તમારી પાસે મોલ કોન્સેપ્ટ, કે ભાઈ તમે સોલિડ, ફિઝિકલ, એની કેમિસ્ટ્રી, એની જે પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટીઝ વિશે જોયું હતું. સમાંગ મિશ્રણ, વિસમાંગ, સમાંગ એટલે કે જેમાં બધી જ કલાઓ છે એ સમાન છે. વિસમાંગ મિશ્રણ એટલે કે એની કલાઓ સમાન હોતી નથી. પછી એલિમેન્ટ્સ છે, કમ્પાઉન્ડ છે, એના વિશે પણ તમે ખ્યાલ મેળવેલો. ઓકે, ચાલો આપણે નીચે જઈએ તો રાસાયણિક શુદ્ધ પદાર્થ છે, તત્વો છે, બરોબર છે. આ તો સામાન્યની પ્રસ્તાવના તમે કહી શકો, બરોબર છે. પ્રસ્તાવના જેવું તમે એને કહી શકો છો. ચાલો એકચ્યુઅલ હવે ચાલુ જે થાય છે અહીંથી થાય છે કે વિપ્ર પસંદ લતા. શું યાદ રાખવાનું છે? વિપ્ર પસંદ લતા. વિપ્ર પસંદ તમે લતા યાદ રાખો. વિદ્યુત પ્રવાહ, પ્રદીપ્ત તીવ્રતા, પદાર્થનો જથ્થો, સમય, દળ, લંબાઈ ને તાપમાન. ઓકે, ચાલો સરસ છે. ચાલો હવે આપણે અહીંયા આવીએ તો સર અહીંયા આવીએ તમારી પાસે કઈક વસ્તુ છે, તમે ભણાવી એમના. હું ડેહી મીમાને, ધ્યાન આપજો, ડેસી મીમાને, કોને? એક ડોસી છે, એના મીમાને પી ફેમ્ટો એટો, એક ઝાપટ મારી, ફેમ્ટો એટો, એ રીતના યાદ રાખજો. ઓકે, ડેસી મીમાને પી ફેમ્ટો એટો, અને એક ડોસીમાં છે એટલે ડોહીકી, એટલે કે ડેહીકી મેગી, ડોસીમાની મેગી. સમજાય છે કે નહીં? તો ડેહીકી મેગી ટેરાપેટા એક્ઝા. શું કહેવાશે એને? ડેહીકી મેગી ટેરાપેટા એક્ઝા કહેવાશે એને. ચાલો આગળ આપણે જોઈએ સોલ્યુશન કરવા. તો દળ સંરક્ષણનો નિયમ છે. કોનો છે નિયમ દીકરા? દળ સંરક્ષણ. આ નિયમ એન્ટોની લેવાઇઝરે આપેલો. લેવાઇઝરે શું કીધું? કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. એ ફક્ત એક અવસ્થામાંથી બીજી અવસ્થા જ્યારે ધારણ કરે છે ત્યારે દીકરા એને દળમાં પણ કોઈ ફરક પડતો નથી, બરોબર છે. એટલે પ્રક્રિયકનો જથ્થો = નિપજનો કુલ જથ્થો. જો પ્રક્રિયા સંપૂર્ણપણે વપરાઈ ગયેલી ના હોય તો સંબંધ નીચે મુજબ થશે, બરોબર છે. નિપજનો કુલ જથ્થો પ્રક્રિયા ન પામેલા પ્રક્રિયકનો જથ્થો થશે. ચાલો પછી નિશ્ચિત પ્રમાણનો નિયમ તમને પૂછ્યો કે નિશ્ચિત પ્રમાણનો નિયમ શું? કે પાણીનું જે દળ છે, SO2 છે, SO3 છે, કેલ્શિયમ કાર્બોનેટ, મેં તમને ઉદાહરણ આપ્યું કે એનો તમે અલગ અલગ સ્ત્રોતમાંથી ભલે લઈ આવો, પણ બધા વચ્ચેનો ગુણોત્તર કેટલો હશે? એકદમ સમાન હોય છે. ચલો આપણે આગળ વધીએ. હવે છે ગુણક પ્રમાણ. ગુણક પ્રમાણનો નિયમ એટલે શું થશે? કે કોઈ એકનું દળ છે, એક તત્વ છે, એ એક તત્વનું દળ સમાન હશે, જ્યારે એની સાપેક્ષે બીજો તત્વ છે એ બીજા તત્વનું દળ કેવું હશે? જુદું જુદું હોય છે. ચલો વાયુ કદ માટે એના કદ આધારિત ગુણોત્તર તમને પૂછે છે. વોલ્યુમ 1 છે, વોલ્યુમ 2 છે કે વોલ્યુમ 3 છે, બરોબર છે. એના કદ આધારિત ગુણોત્તર માટે વાયુનો કદનો નિયમ છે. ચાલો એવોગેડ્રો સિદ્ધાંત એટલે એના અણુઓ વિશે, પણ અણુઓ વિશે આપણે આગળ થોડીક માહિતી મેળવી છે એટલે આપણે ત્યાં જ વધારે ડિપેન્ડ કરશું. ચાલો અહીંયા હાઇડ્રોજનની ઘનતા માટે એક વસ્તુ યાદ રાખજો કે આ ઘનતા માટે યાદ રાખવાની છે 0.4089 વેલ્યુ. ઓકે, આ વેલ્યુએશન તમારે ખાસ કરીને યાદ રાખવાની છે, અને સૂત્ર છે મોલેક્યુલર વેઇટ × 2 × વેપર ડેન્સિટી. આ મૂલ્ય જો તમને યાદ હશે તો જ આના દાખલા સરળતાથી ગણી શકશો, બરોબર. આપણે 2 દાખલા આના જોયા. ઓકે, આ વેલ્યુએશન એટલે તમને કોઈ દરેક વાર એવું નથી હોતું ખાલી વેપર ડેન્સિટી જ માગે. વેપર ડેન્સિટી અને મોલેક્યુલર વેઇટ બે માગે એટલે પહેલા વેપર ડેન્સિટી મેળવવાની. વેપર ડેન્સિટીનું સૂત્ર મેં ઉપર કીધેલું છે, વાયુની ઘનતા ના છેદમાં હાઇડ્રોજનની ઘનતા, બરોબર છે. હાઇડ્રોજનની ઘનતા લીધેલી છે 0 વાળી. ચાલો નીચે તરફ આવીએ. પછી મોલ માટે પણ આપણે ચર્ચા છેલ્લા કરી જ, એટલે મોલ માટે હું ફરીવાર રિવિઝન નથી આપતો કે એમાં
એક 12 ગ્રામ જ્યારે કાર્બન હતા એમાં એક પરમાણુનું દળ કેટલું હતું? 1.992648. તો એક પરમાણુનું આટલું દળ હોય તો 12 ગ્રામ દળ હોય તો એમાં કેટલા પરમાણુ હોય? સર ઓબ્વિયસલી 6.022 ગુણ્યા 10⁻23, જેને તમે એવોગેડ્રો આંક કહો છો. ઓકે, તો ત્યારબાદ એવોગેડ્રો આંક અને ત્યારબાદ નીચેના જે પણ સૂત્ર છે એ કદાચ મોલ પરમાણુના હોય, કદના હોય કે મોલ કણો હોય અથવા કણોની સંખ્યા હોય એના માટેનું સૂત્રવાળા હતા. અને ત્યારબાદ અહીંયા તમે એક દાખલો મેં સોલ્વ કરાવેલો અને અલગ અલગ રીતે તમે એ સોલ્વ કરેલું છે. બરોબર છે. તો આઈ હોપ તમને આ ક્રેશ કોર્સના ફર્સ્ટ લેક્ચરમાં થોડોક આનંદ રહ્યો હશે. બરોબર છે. તો હવે આવા જ સમાન લેક્ચર સાથે આપણે ફરીથી કાલે આ જ સમયે ભેગા થશું. બરોબર છે. ત્યાં સુધી તમને ડીપીપી પણ લગભગ મળી જશે. તો આ ડીપીપી જાતે સોલ્વ કરો, ન આવડે એ ક્વેશ્ચનને આપણે જોશું. ઓકે.